જાય અને આપણને આપણામાં જ પરમાત્મા પ્રગટ મૂર્તિમાન બેઠા છે. આપણને નથી દેખાતી એ આપણી કમજોરી છે. કોઈ વસ્તુ આપણને ન દેખાય એટલે ન હોય એવું નથી. આપણને એને જોવાની દ્રષ્ટિ નથી એટલે નથી દેખાતી. આ અત્યારે આકાશમાં લાખોની સંખ્યામાં તારાના લુમખા ઉડતા હોય, અનેક ગેલેક્સીઓ ફરતી હોય છે, આપણને નથી દેખાતી. એનો મિનિંગ એ તો નથી કે નથી, પરંતુ સૂર્યના તેજમાં ઢંકાઈ ગઈ છે એટલે દેખાતી નથી. એ જ રીતે આપણે આત્મા છીએ, આપણામાં પ્રગટ પરમાત્મા છે, પણ આપણા અહમ ને મમતાના આવરણમાં એ બ્રહ્મ અને પરબ્રહ્મ ઢંકાયેલા છે એટલે નથી દેખાતા. જેવા સૂર્યનો પ્રકાશ હટશે, તાજસ્વી તારલાઓ દેખાશે, આખો આકાશ તારલાઓથી ટમટમ મગમગી ઉઠશે. એ જ રીતે જેવો આપણો અહમ ને મમત્વ રૂપી પડાળ હટશે, દેહભાવ હટશે, બ્રહ્મ ને પરબ્રહ્મની અનુભૂતિ થશે.